जन्माद्यस्य यतोऽन्वयादितरतः तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरय तेजोवारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपात्वमहं वन्दे परमानन्दमाधवम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवान की जय। श्री गोपीनाथ जी महाराज की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री नर नारायण देव की जय। श्री राधा रमण देव की जय। श्री मदन मोहन जी महाराज की जय। श्री रामचंद्र भगवान की जय। श्री बालकृष्ण लाल की जय। श्री विघ्न विनायक देव की जय। श्री पवन सुत हनुमान की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। हे पूर्ण पुरुषोत्तम प्रभु परब्रह्म जय सर्वोपरि। हे पूर्ण पुरुषोत्तम प्रभु परब्रह्म जय सर्वोपरि। सुख कंद सहजानंद
કમનીય મૂર્તિ માધુરી સો વિમલ અમૃત ધામ વાસી સૌખ્ય રાશિ શ્રી હરિ છો છો વિમલ અમૃત ધામ વાસી સૌખ્ય રાશિ શ્રી હરિ હે ભક્ત જન પ્રતિપાળ રાખો ચરણમાં કરુણા કરી હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી હે અખિલ વિશ્વાધાર તનુ સાકાર તેજો મય મહા હે હે અખિલ વિશ્વાધાર તનુ સાકાર તેજો મય મહા અગણિત બ્રહ્માંડો ઉડે તવ ધામ અક્ષરમાં અહો હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી છે સકલ વિભૂતિ દિવ્ય શક્તિ આપમાંથી ઉતરી છે સકલ વિભૂતિ દિવ્ય શક્તિ પાપમાંથી ઉતરી અવતાર લઈ અવની વિશેષ ધર્મની ગ્લાની સમે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી નિજ ભક્ત કારણ રૂપ બહુ બહુ ધારીને વિચરો તમે નિજ નિજ ભક્ત કારણ રૂપ બહુ બહુ ધારીને વિચરો તમે ઉત્થાપી મૂળ ધર્મના સદ્ધર્મ સ્થાપો છો ફરી હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી અસમયમાં સમર્થ રૂપ ગુણ પ્રગટ પૂર્ણ કર્યા પ્રભુ સમયમાં સમર્થ રૂપ ગુણ પ્રગટ પૂર્ણ કર્યા પ્રભુ ભવમાં ભટકતા જીવનું અજ્ઞાન ઘન હરવા વિભો હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પર બ્રહ્મ જય સર્વોપરી સદ્ધર્મ ભક્તિ જ્ઞાન ને વૈરાગ્યની વૃષ્ટિ કરી સધર્મ સધર્મ ભક્તિ જ્ઞાન ને વૈરાગ્યની વૃષ્ટિ કરી હે ભક્ત જન પ્રતિપાલ રાખો ચરણમાં કરુણા કરી હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પર બ્રહ્મ જય સર્વોપરી
કૃષ્ણલાલ કી જય. ઈષ્ટદેવ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુનું પ્રગટ સ્વરૂપ ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના દિવ્ય સાનિધ્યથી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી પરમ પૂજ્ય ભાવી આચાર્ય 108 લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના દિવ્ય રૂડા આશીર્વાદથી ભગવાન શ્રી હરિની આજ્ઞા અનુસાર ભક્તિ શાસ્ત્ર દશમ સ્કંદની દિવ્ય કથાના 5મા દિવસનો મંગલ પ્રારંભ. ગઈકાલની કથામાં સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને ભગવાન બાળકૃષ્ણના દિવ્ય આશ્ચર્યકારી ચરિત્રોની કથાનું શ્રવણ કરાયું. તૃણાવર્ત શક્તાસુર એ આદુકનો વધ કરાવ્યો એ કથાનું શ્રવણ કર્યું છે. ધીરે ધીરે હવે ભગવાન ચાલવાની કોશિશ કરે છે, ગોઠણિયા પર ચાલે છે. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, કૃષ્ણ અને બળરામ અલ્પકાળમાં ગોઠણિયા પર ચાલતા ઘરના ઉમરા કૂદવાની કોશિશ કરે છે, ગૌશાળામાં જવાની કોશિશ કરે છે. કાલે નલ્પેન રાજરસે રામકૃષ્ણશ્ચ ગોકુલે. કાલે નલ્પેન રાજરસે રામ કૃષ્ણ ચ ગોકુલે. કાલે નલ્પેન રાજરસે રામ કૃષ્ણશ્ચ ગોકુલે. કાલે નલ્પેન રાજરસે રામ કૃષ્ણ ચ ગોકુલે. અગૃષ્ટ જાનુ વિપદ વિચક્રમતુરંજસા. વિચક્ર ઋતુમંજસા. વિચક્રમતુરંજસા. વિચક્રમતુરંજસા. દેવજી મહારાજ કહે છે કે રાજન, ભગવાન બાળ પ્રભુ ઘરની બહાર નીકળવાની કોશિશ કરે છે. ગોઠણિયા પર ચાલતા ભગવાન નંદબાબાના આંગણામાંથી ગૌશાળા તરફ ગતિ કરે છે. યશોદામૈયા રોહિણી દેવી ગમે એટલો ખ્યાલ રાખે તો પણ કૃષ્ણ અને દાઉ બંને એવા નટખટ છે, હાથમાં રહેતા નથી. થોડું ઘરકામમાં મન લગાવે ત્યાં તો બહાર નીકળ્યા હોય. અતિ ચંચલ. વાછરડાના પૂંછડા પકડે, ઊભા થવાની કોશિશ કરે, ચાલવાની કોશિશ કરે, અને ગોકુળની નારીઓ આવી, વ્રજની નારીઓ આવી ભગવાન કૃષ્ણ અને બળરામને બોલતા ને ચાલતા શીખવવાની કોશિશ કરે છે. કોઈ આંગળી આપે છે, કોઈ કાંડો આપે છે, ઊભા કરવાની કોશિશ કરે છે, ચલાવવાની કોશિશ કરે છે, બોલાવવાની કોશિશ કરે છે. ભગવાનને માટે કહેવાયું છે, મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તાનહમ વંદે પરમાનંદ માધવમ. મૂંગાને બોલતા કરવાની જેમાં કૃપા છે, પાંગળાને પર્વત ચડાવવાનું જેમાં સામર્થ્ય છે,
એ જ આજે ભગવાન પોતાના ઐશ્વર્યોને છુપાવી પોતાના ભક્તજનોને સુખ આપવા માટે સામાન્ય માણસના બાળક જેવી ક્રિયાઓ કરે છે. ચાલતા ચાલતા અથડાય છે, પડે છે, રડતા નથી, રડવાનો ડોળ કરે છે. ધીમે ધીમે બોલતા શીખવે છે. કાલું ઘેલું પ્રભુ બોલે છે. અંબ તાત કનકનમ મનમનમ ચાથ બ્રુવંતમ બાલકાકલીમ. શાસ્ત્ર વાક્ય છે. એકદમ કાલું કાલું બોલે છે. બધાને બહુ ગમે છે. યશોદા મૈયા પાસે વ્રજની નારીઓ જાય છે. બાલપ્રભુ દાઉજી બંને ભૈયાને ત્યાં રાખીને ગોકુળની નારીઓ તાલિકાનો ધની કરીને કહે છે, બોલો કૃષ્ણ, બોલો લાલા, અંબ બોલો. અને પ્રભુ અંબ માં એવું બોલવાની કોશિશ કરે છે. માં શબ્દ કાલો કાલો સાંભળે છે. યશોદા મૈયા રોહિણી દેવીના હૃદયમાં અતિશય આનંદ થયો છે. આનંદ તો સંસારીનો નિયમ જ હોય. પોતાને ત્યાં બાળકનો જન્મ થાય, આજુજ પાજુશીમાં ગામમાં લગભગ 1-2 દિવસને ગાળે કોઈને ત્યાં બાળકના જન્મ થયા હોય, 2-4 જન્મ્યા હોય, એમાંથી એકાદું બોલવા મળે ને એટલે 2-3 ને ચિંતા ચાલુ થાય. ફલાણીનો છોકરો બોલવા મળ્યો, આપણો છોકરો હજી નથી બોલતો. અને થાય બાધાઓ માનતાઓ ચાલુ. મંદિરોમાં માતાજી પાસે, ભુવાઓ પાસે, બની બેઠેલા ગુરુઓ પાસે, અમારો છોકરો બોલતો નથી. પેલાનો બોલવા મળ્યો. અરે ભાઈ, એનો સમય આવશે ત્યારે બોલશે. ઘણી વાર માણસની શ્રદ્ધા હોય, પોતાના ઈષ્ટની આરાધના, પ્રાર્થના, માનતાઓ કરે અને છોકરું બોલવા મળે. અમારી પાસે ઘણા આવતા હોય છે લઈને, સ્વામી આ બોલતો નથી, વર્ષનો થઈ ગયો. તો ભાઈ બોલશે, તારે શું બહુ બોલાવીને ઉતાવળ છે? પણ પાડોશીનો બોલવા, બસ આપણી ઉપાધિ જ આ છે સૌથી મોટી. પાડોશી ન્યા છે ને મારે ન્યા નથી, એની ચિંતા છે. માણસ છે એનું સુખ માણે એના કરતા નથી એનું દુઃખ વધારે માણતો હોય છે. સારું, ભગવાનને પ્રાર્થના કરીએ. બોલશે, એ બોલવાનો જ હોય. અમારા તો ખાલી શબ્દ બોલવાનો હોય. એ 2, 5, 15 દિવસમાં બોલવાનો હોય, બોલવા મળે. પછી 100-12 મહિના થાય એટલે પાછા લાવે. સ્વામી ભગવાનને ગોપીનાથજી મહારાજને પ્રાર્થના કરો ને, બહુ બોલે છે. લે, નહોતો બોલતો તો એ ઉપાધિ, બોલવા મળ્યો તો એ ઉપાધિ. હરી ઈચ્છાથી, ઈશ્વરી ઈચ્છાથી જીવતા શીખી જઈએ તો અભાવજન્ય દુઃખ છે એનાથી માણસ દૂર રહે. અભાવજન્ય દુઃખ. પેલા ત્યાં સરસ મજાના સોફા છે, મારે ત્યાં નથી, એનું દુઃખ લ્યો. છે એને પૂછતો ખરો, એ 3% લઈને લાવ્યો છે. છોકરાને ઠેકાણે પાડવો, ખોટો રૂપિયો વરાવાનો, શું કરવું? અભાવજન્ય દુઃખ છે એ માણસને સૌથી વધારે પીડિત કરે છે. હરી ઈચ્છાથી જે મળે એમાં જીવતા શીખી જઈએ. સુખ દુઃખ આવે સર્વે ભેળું, એમાં રાખજો સ્થિર મતી. ભગવાન શ્રી હરિ બોલ્યા છે, જાળીશ મારા જનને, રાખીશ જતન કરી. લાભ હાનિ જય પરાજય સુખ દુઃખ આ તો જગતનો ક્રમ છે.
હું આ ઉપદેશ આપું છું એટલે તમે એવું ન સમજી લેતા કે હું આનાથી પર થઈ ગયો છું. શાસ્ત્રનું વાક્ય સાચું છે. એના પ્રમાણે હું ન જીવું તો હું પણ દુખી, તમે પણ દુખી. તો સ્પીકર થઈને બોલું છું. ક્યારેક એનો અનુભવ તો કરજો. હરી ઈચ્છામાં બહુ મોટું સુખ છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, કૃષ્ણને દાવો હવે કાલી કાલી ભાષા બોલવા મળ્યા છે. ગોઠણિયા પર ચાલતા ચાલતા ગાયોના વાછડાના પૂંછડાઓ પકડી અને ચાલવાની કોશિશ કરે છે. સારાએ ગોકુળમાં પરમાનંદ છવાયો છે. ગોપાલો ને ગોપાંગનાઓ ગોપ કન્યાઓ પોતાના ઘર કરતા નંદ બાબાને ઘેરે વધારે રહે છે. કૃષ્ણ દર્શનનું ઘેલું લાગ્યું છે બધાને. ક્ષણવાર પણ કૃષ્ણ દર્શન ને કૃષ્ણનું ચિંતન કર્યા વગર રહી નથી શકતા. સુખદેવજી મહારાજ કહે છે કે એ અરસામાં યાદવોના ગર્ગાચાર્યજી મથુરા આવ્યા છે. યાદવોના કુળગુરુ છે ગર્ગાચાર્યજી. વસુદેવજીએ ગર્ગાચાર્યજીને કીધું છે, આપ ગોકુળમાં પધારો, ત્યાં મારા સંતાનો એનું પોષણ થાય છે. આપ એના નામકરણ સંસ્કાર કરો, કારણ કે આપ અમારા કુળગોર છો. પણ જોજો, નામકરણ સંસ્કાર એકદમ છાની રીતે ખાનગી રીતે કરજો. કંસને સમાચાર મળશે તો ત્યાં પણ એ ઉપાધિ ઊભી કરશે. ગર્ગાચાર્યજીને તો આપણે ત્યાં કહેવાય છે દોડવું તો ને ઢાળ મળ્યો. સર્વેશ્વર નારાયણ બાળકૃષ્ણના દર્શનની ઈચ્છા કોની ન હોય ભાઈ? ઉતાવળા ઉતાવળા ગોકુળમાં પધાર્યા છે. નંદબાબાનું ઘર બહુ પૂછવાની આવશ્યકતા નથી. ગોકુળની ભાગોળમાં આવીને ખાલી નંદબાબાનું ઘર એમ કહે છે તો લોકો એમ કહે છે કે જો આ લોકોની લાઈન ચાલી જશે એની જોડે જોડે જતા રહ્યો. આ બધા નંદબાબાને ઘેર જાય છે. કૃષ્ણ દર્શન વગર તો કોઈ રહી શકતું નહોતું. એવી જે ભગવાન બાળકૃષ્ણલાલની દર્શનની જે તમન્નાઓ હતી બધાને, સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, ગર્ગાચાર્યજી નંદ બાબાને ઘેર આવ્યા છે. બ્રહ્મવિદ મહાપુરુષ, વેદાંતી મહાપુરુષ, ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ. એ તો એના લલાટમાં બ્રહ્મતેજ ઝળકતું હતું. આમ તો એવું કહેવાય છે આકૃતિ ગુણાન કથઈ હતી. મોટા ભાગના ગુણો તો માણસની આકૃતિ ઉપર જ નક્કી થઈ જતા હોય છે. એનું ક્રિયાકર્મ ને એનો સંયમ છે ને એની આકૃતિ ઉપર દેખાતો હોય છે, ચમક હોય છે એના ઉપર. નંદબાબાને આંગણે જયારે ગર્ગાચાર્યજી આવ્યા છે, સુખદેવજી મહારાજ કહે છે ગર્ગાચાર્યજી ખૂબ સન્માન કર્યું છે. પધારો ભગવાન. બેસવા માટે સુંદર મજાની ચારપાઈ ખાટલો ડાળે આપ્યો છે, ચરણ પખાડ્યા છે. ગર્ગાચાર્યજી કહે છે કે તમારી સાથે એકાંતમાં બેસવું છે, કારણ કે નંદબાબાને ઘેરે તો કેટલી બધી ભીડ હતી. નંદબાબા એ ગર્ગાચાર્યજી બંને બેઠા છે. રોહિણી યશોદા બંને અંદર બેઠા છે. રોહિણીજી ઓળખી ગયા, તો અમારા કુળગુરુ. વંદન કર્યા, પૂજા કરી. સુખદેવ મહારાજ કહે છે રાજન, નંદ બાબા
યશોદા રોહિણી ગર્ગાચાર્યજી જ્યારે બેઠા છે, રોહિણીજી કહે છે કે આ તો અમારા કુળગોર છે, બહુ ભણેલા, બહુ વિદ્વાન. યશોદા દેવીને કહે છે કે અમને તો કોઈ આંબી ન શકે એવા સમર્થ છે. યશોદા દેવી કહે છે કે હવના ગુરુના હવ વખાણ કરે, અમને કેમ ખબર પડે? નંદ બાબા ગર્ગાચાર્યજીને કહે છે કે અમારે ત્યાં ભગવાનની કૃપાથી બબ્બે દીકરાઓ એનું પોષણ થાય છે, નામકરણ એનું કરવું છે, આપ એનું નામકરણ કરશો? આપ જ્યોતિષનું કંઈ જાણો છો? ગર્ગાચાર્યજી કહે છે કે ધંધોજી કરું છું, 3 કાળનું જાણું છું, તો મારા દીકરાઓના નામકરણ સંસ્કાર કરો. ગર્ગાચાર્યજી કહે છે કે નામકરણ સંસ્કાર કરું ખરો, તો તમે ગોકુળવાસીઓ છો ને, ઉત્સવ પ્રેમી માણસો છો. નાનો એવો કંઈક સંસ્કાર હોય ને ત્યાં તો તમે આખું ગામ ભેગું કરો છો. પછી વિધિમાં ધ્યાન નથી રહેતું, સરભરા સન્માન ને નાચગાનમાં તમારો ટાઈમ જાય છે. બિલકુલ એકાંતમાં બેસીને તમારા સંતાનોના નામકરણ સંસ્કાર કરું. તમારે કોઈને વાત નહીં કરવાની, ચર્ચા નહીં કરવાની, લોકોને ભેગા નહીં કરવાના. આનંદ છે એ પરમાનંદમાં પરિવર્તિત થાય તો પરમાત્મા સુધી લઈ જાય, પણ આનંદ જ્યારે અતિરેકમાં પરિવર્તિત થાય ત્યારે માણસના અધઃપતનનું કારણ બને છે. આનંદ અતિરેક ન થવો જોઈએ. શાસ્ત્ર વાક્ય છે અતિ સર્વત્ર વર્જયેત. આપણે ગુજરાતીમાં કહેવત છે અતિની ગતિ નહીં. ગોકુળવાસીઓ તો એવા પરમાનંદમાં મસ્ત બનીને રહે છે, ઘણીવાર ભગવાનને ભૂલી જાય છે. સુખદેવજી મહારાજ કહે છે કે નંદ યશોદા બંને ગર્ગાચાર્યજીની વાતને માની છે. નંદ બાબા અને ગર્ગાચાર્યજી બંને ગૌશાળામાં ગયા છે. નંદ બાબા કહે છે કે અમે જઈએ છીએ. યશોદા રોહિણીને કહે છે કે આપણા સંતાનોને લઈને તમે આવો. બંને સંતાનોને તેડીને ચાલતા થયા છે, પણ રોહિણી ગર્ગાચાર્યજીના વખાણ બહુ કરે છે. યશોદા મૈયા કહે છે કે મને કેમ ખાતરી થાય કે તમારા ગુરુ આટલા મહાન છે? રોહિણી દેવી કહે છે કે તમારો આ કૃષ્ણ છે ને એને હું તેડું, મારો બળરામ છે ને તમે તેડો. ગર્ગાચાર્યજી તો ઓળખતા નથી આ કોના સંતાન છે. આપણે પરિચય નહીં આપવાનો, અને ગર્ગાચાર્યજી સ્વયં એને ઓળખી કાઢે તો માનશો. એકબીજા સંતાનોને બંને તેડ્યા છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, રોહિણી ને યશોદા દેવી ગૌશાળાના દ્વારમાં જ્યાં પ્રવેશ કર્યો, ગર્ગાચાર્યજી મહારાજની દ્રષ્ટિ પડી. સ્વયં પરબ્રહ્મને કોણ પારખે? જેના ઉપર એની કૃપા હોય એ જ પારખે. અને ગર્ગાચાર્યજી લાંબો હાથ કરી યશોદા મૈયા તરફ લાંબો હાથ કરીને બોલ્યા છે, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદો ગુણે. 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 આખ્યાસતે રામાયતિ બલાધિક્યાત બલમ વિદો. આખ્યસતે રામ ઇતિ બલાધિક્યાદ બલમ વિદો.
બલાધિક્યાત બલમ વિદો બલાધિક્યાદ બલમ વિદુ. ગર્ગાચાર્યજી રોહિણી ના પુત્ર ભગવાન યશોદા મૈયાએ જ્યારે તેડ્યા છે, લાંબો હાથ કરીને યશોદા દેવીને કહે છે, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદોગણી. આ તો રોહિણીનો પુત્ર છે. હે યશોદા, તમે જે તેડ્યો છે એ તો રોહિણીનો પુત્ર છે. બેસો સામે. અને આમ તરત જ રોહિણી દેવી યશોદા મૈયા પ્રત્યે જોયું અને કીધું, આમ આપણે કહીએ ને, આપણી કંઈક વાત સાચી પડે ને તો આપણે મળે બાયો ચડાવે. જોયું ને, આપણે કીધું તો થયું ને. આ આગાહી નથી કરતા બધા. 3 દિવસ વરસાદ આવશે, આવે એટલે બીજે દી છાપામાં મોટા અક્ષરે પેડ કરીને છપાવે, પણ નો આવે તો ગોત્યા ન જડે પાછું. આ હમણાં કોરોનાની કેટલી આગાહીઓ થાય છે, આ મટી જશે, કાલ મટી જશે, પ્રમદી મટી જશે, આ જડી ગયું તેડી ગયું, પાછા ખોવાઈ જાય છે, ચડતા નથી બધા. પણ અહીંયા તો સત્ય ઘટના. રોહિણી યશોદા દેવીની સામે આમ આમ બરાબર ચૂચક દ્રષ્ટિથી બોલીને કહે છે, જોયું ને, આપણે કીધું એ સાચું ને? યશોદા મૈયા કહે છે કે હા દેવી, તમારી વાત સાચી છે. યશોદા અને રોહિણી પોતાના સંતાનોને બેસાડીને સામે બેઠા છે. ગર્ગાચાર્ય જે નામકરણ સંસ્કાર કરતા કહે છે કે અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદો ગુણૈ આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યાત બલમ વિદુહુ. આ રોહિણી પુત્ર છે જે એમની સાથે લાગણીથી જીવવાની કોશિશ કરશે. રમ્યન સુહૃદો ગુણૈ, એમાં સુહૃદપણાનો, મિત્રપણાનો એવો જબરજસ્ત ગુણ છે. એ ગુણે કરીને જગતનું રમણ કરાવશે, આનંદ અપાવશે, એટલે એનું નામ રામ પાડું છું. અને અત્યારના સમયમાં આના જેવો સૃષ્ટિમાં બીજો બળવાન યોદ્ધા નથી, એટલે બલ પાડું છું. બંને નામ ભેગું કરવાથી બલરામ એવા નામથી કહેવાશે. બોલો બલરામજી મહારાજ કી જય. હવે જે રોહિણી દેવી એ ભગવાનને તેડ્યા છે, ગર્ગાચાર્યજીએ ભગવાન બાળ પ્રભુનું મુખ દર્શન કરતા રહ્યા. ઘડીભર તો ભાવ સમાધિમાં લીન થઈ ગયા છે. નેત્રમાં જાણે વર્ષાની ધારાઓ વહેતી હોય, આંખોમાંથી આંસુ પડવા લાગ્યા છે. સદા જેનું હૃદયમાં ધ્યાન કર્યું છે, સદા જેનું હૃદયાકાશમાં દર્શન થયું છે, એ આજે યશોદાના બાળક બનીને રોહિણીના ખોળામાં રમે છે. નંદબાબાએ કીધું, ભગવાન 2-4 વાર સાધ કર્યો ત્યારે ભાવ સમાધિમાંથી જાગૃત થયા છે. ભગવાન કૃષ્ણની સામે જોઈને ગર્ગાચાર્યજી બોલ્યા છે, તસ્માત નંદાત્મ જોયમ તે નારાયણ સમો ગુણે કૃષિ ભ્રુવાચક શબ્દણશ્ચ નિવૃત્તિ વાચક. આ નંદનો આત્મજ, આમ તો વસુદેવના આત્મજ કહેવાય ભગવાન. નંદ બાબા તો પાલક પિતા છે, પણ નંદ યશોદાએ કૃષ્ણના પાલનમાં એવો ભાવ કર્યો છે ને, ભગવાન કૃષ્ણને પોતાના આત્માથી પણ વિશેષ મહત્તા આપી છે. સ્વસુખ ભૂલીને કૃષ્ણને અર્થે પોતાનું તન મન ધન તમામ ખર્ચી નાખ્યું છે જેણે. નકર તો માણસ એવું વિચાર કરે કે આ એવા પછી નાના મોટી ઉત્પાતો ઉપાધિઓ આવે છે, આ તો અપસુકન્યાળ છે. પણ નહીં, એની રક્ષાને માટે બધું ન્યોછાવર કર્યું, જેને આત્મજ બનાવી દીધો છે. નારાયણના સમાન મહાન ગુણવાળા છે. કૃષ્ણ પક્ષમાં જન્મ થયો છે અને એના ગુણો પણ એવા હશે, એ પોતાના કાર્ય કરીને અનેકો પોતાના ભક્તોને પોતાના તરફ આકર્ષિત કરશે, પોતામાં મિલાવી દેશે. એનું નામ કૃષ્ણ પાડું છું. બોલીએ બાલ કૃષ્ણલાલ કી જય. ગર્ગાચાર્યજી કહે છે કે હે નંદ, હે યશોદા,
આ તમારા સંતાન એવા એવા કાર્ય કરશે, કાર્ય પરત્વેના અનંત નામ પડશે જેને હું પણ જાણતો નથી. યશોદા મૈયા કહે છે કે હજી આને અમારે હાલતા તો અમારે આંગળી આપવી પડે છે, તમે આટલી મોટી વાત કેમ કરો છો? ગર્ગાચાર્યજી કહે છે કે તમને પછી ખ્યાલ આવશે. નારાયણના સમાન ગુણવાન સ્વયં ભગવાન છે. વિશેષ પરિચય આપવા મળ્યા ને ભગવાન બાલકૃષ્ણલાલે ગર્ગાચાર્યજીની સૂચક દ્રષ્ટિથી આંખથી જોઈને કીધું છે કે બસ હમણાં તમે મને ભગવાન સાબિત કરી દેશો એટલે યશોદા મૈયા તરત જ મને મંદિરમાં બેસાડી દેશે. પછી એના ટાઈમે આરતી કરશે, એના ટાઈમે ધૂપ ધુમાડો કરશે, એના ટાઈમે થાળ ધરાવશે. પછી મને વચ્ચે ભૂખ લાગશે તો મારે લોરી છોડવી હશે તો કોણ સુણાવશે? ગર્ગાચાર્યજી પણ ભગવાનનો ઈશારો સમજ્યા છે. ગર્ગાચાર્યજી કીધું છે કે તમારા સંતાન બહુ મહાન છે. ભગવાન કૃષ્ણ અને બળરામના બંનેના નામકરણ સંસ્કાર થયા છે. નંદ યશોદા રોહિણીને પરમાનંદ થયો છે. ગર્ગાચાર્યજી પાછા પોતાને ઘેર આવ્યા છે. નંદબાબાએ ખૂબ પૂજા કરી છે, સન્માન કર્યું છે. યશોદા રોહિણીએ પ્રાર્થના કરી છે, પ્રભુ આપ પધાર્યા છો તો ભોજન કરો. ગર્ગાચાર્યજી બોલ્યા છે, હું તો સ્વયં પાકી છું. મારા હાથે જ રસોઈ બનાવી અને મારા ઠાકોરજીને નિવેદ ધરાવીને પછી જમું છું. આત્મનિવેદી ભગવત સંબંધી કર્મ દરેક પોતાના હાથે કરે અને આત્મનિવેદી ભક્ત કહેવાય. આમે ભાડુતી માણસોથી ભગવાનની ભક્તિ ન થાય. ભક્તિની સેવા તો માણસે જાતે કરવી પડે, ભોજન જાતે કરવું પડે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, ગર્ગાચાર્યજીને યશોદા મૈયાએ સુંદર મજાની સામગ્રી આપી છે. ગર્ગાચાર્યજી કૃષ્ણ બાળ સ્વરૂપને યાદ કરતા યમુનાજીમાં સ્નાન કરી પવિત્ર વસ્ત્રો ધારણ કરી ભગવાનને માટે થાળ બનાવું છું, ભોગ બનાવું છું એવો ભાવની સાથે સુંદર મજાની રસોઈ બનાવી છે. સરસ મજાનું દૂધપાક, પૂરી, ઠાકોરજીને માટે સુંદર મજાનો નિવેદ બનાવ્યા છે. ભોગ તૈયાર થયો. પોતાના ભગવાન બાળ મુકુંદને આગળ થાળ ધરાવ્યો છે. આંખો બંધ કરી છે. પ્રભુને પ્રાર્થના કરી છે કે પ્રભુ જમવા પધારો. ભગવાન તો ભાવના ભૂખ્યા છે, ભાવના. પારણિયાની અંદર સુતેલા ભગવાન બાળકૃષ્ણ ઉભા થયા છે. પારણિયાથી નીચે દડી ગોઠણિયા પર ચાલતા ચાલતા આવ્યા છે. સુંદર મજાની દૂધપાકનો જે કટોરો ધરાવેલો હતો ભગવાન બાળકૃષ્ણલાલે સીધો જ મોઢે માંડ્યો છે. ગર્ગાચાર્યજી માનસી ધ્યાનમાંથી જ્યાં આંખો ખોલી છે ત્યાં તો બાળ પ્રભુ દૂધપાક પી રહ્યા છે. પોતાના મોઢે આખા હાથો બધો દૂધપાકથી ખરડાઈ ગયું છે. અન ગર્ગાચાર્યજી અવાજ કર્યો છે, અરે યશોદે, અરે તારા છોકરાએ મારા ભગવાનનો થાળ અભડાવ્યો. એકદમ યશોદા મૈયા દોડતા આવ્યા છે. કૃષ્ણને તેડી લીધા છે, સાફસૂફ કર્યા છે. ગર્ગાચાર્યજી કહે છે કે હવે આ મારા કામનું ન રહ્યું. તારા છોકરાએ અભડાવ્યું. હમણાં કહેતા હતા નારાયણ છે, ભગવાન છે. ઘડીકમાં ભૂલી ગયા આ તો આપણી બીમારી છે. થોડી થોડી બાબતમાં આપણે ભૂલી બહુ જઈએ છીએ. ભૂલવા જેવું નથી, ભૂલતા નથી, ભૂલવાનું ભૂલી જાય છે. એ તો આપત્તિ છે.
ગર્ગાચાર્યજીને જે બ્રહ્મ જ્ઞાન થયું હતું એ ઘડીકમાં વિસરાઈ ગયું છે. પાછળનો માયાનો ભાવ આવ્યો છે. યશોદા રોહિણીએ ક્ષમા યાચના કરી છે. ભગવાન, બાળક નાનું છે, કેમ ખબર પડે? અમે વળી ઘરકામમાં લાગ્યા, અમારાથી ખ્યાલ ન રહ્યો, અમને માફ કરો. ગર્ગાચાર્યએ પુનઃ રસોઈ બનાવી છે. આ ભગવાન ભાવના ભૂખ્યા છે. હો, અનેક પ્રકારના મેવા મીઠાઈ લઈને આવો અને ભગવાન જમી જાય એ વાતમાં માલ નથી. સંપ્રદાયનો પ્રસિદ્ધ પ્રસંગ છે. ભગવાન સ્વામિનારાયણના એક પરમ ભક્ત દીવ બંદરમાં હરબાઈ કરીને ભક્ત રહે. ભગવાન શ્રીહરિના અનન્ય ભક્ત નિત્ય ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ એકવાર મારે ઘેર થાળ આરોગવા પધારે, મારું આંગણું પાવન કર. હૃદયની ભાવના ભગવાન શ્રીહરિના હૃદય સુધી હરબાઈની ભાવના પહોંચી છે. ભગવાન દીવ બંદર પધાર્યા છે. હરબાઈ ભગવાનને પ્રાર્થના કરતા હતા, પ્રભુ મારે ઘેર પધારે, મારે ઘેર પધારે. આંખમાંથી આંસુઓની ધારા જાય, ગદગદ કંઠ થઈ ગયેલા. હવે મારી ઉંમર થવા આવી છે, મારો નાથ જીવતે જીવ નહીં આવે મારે ઘેર. ત્યાં ભગવાન શ્રીહરિ હરબાઈની ખટકી ખટખટાવી છે. એકદમ જૈન જ્યાં ખડકી ખોલી ત્યાં તો સર્વોપરી નારાયણ ભગવાન સહજાનંદ સ્વામીને જોયા. ભાવ વિભોર થઈ ગયા, પાગલ જેવા થઈ ગયા, નાચવા લાગ્યા છે. ભગવાનને બેસવા માટે ઢોલિયો ઢાળ્યો, એના ઉપર ગાદલું, તકિયાને ઓશિકા દીધા, પ્રભુને બેસાડ્યા, ચરણ પખાડ્યા, ભગવાનનો કુમકુમ ચાંદલો કરીને પૂજા કરી. અને ભગવાન શ્રી હરિ બોલ્યા કે માં ભૂખ બહુ લાગી છે, કંઈક ખાવાનું હોય તો આપો. હરબાએ બોલ્યા છે કે માં 10-15 મિનિટ બેસો, અડધો કલાક બેસો, હમણાં રોટલો ઢીબી નાખું, સરસ મજાનું ઘી છે, ઘી ગોળ રોટલો પહેલા ખાઈ લઈએ, પછી શાંતિથી રોકાવ તો સરસ મજાની રસોઈ બનાવું. ભગવાન શ્રી હરિ કહે છે પણ ભૂખ બહુ લાગી છે, છતાં એક કામ કરો, તમે રોટલો થાળ બનાવો, ત્યાં અમે દરિયાને કિનારે બંદરે આટો મારીને આવીએ. ભગવાન શ્રી હરિને કહે છે જોજો હો, પાછા તરત પાછા આવજો. ભગવાન શ્રી હરિ નીકળ્યા છે. દીવ બંદર ભગવાન શ્રી હરિ આમ કિનારો પર આમથી આમ ટેલી રહ્યા છે. એ સમયે બરોબર ભુજનગરના રાજાના દિવાન સુંદરજીભાઈ સુતાર રાજાના કઈક કામ પ્રસંગે, રાજ્યના કામ પ્રસંગે આવેલા. નાવને નાંગળવું, સુંદરજીભાઈને કિનારે ઉતરવું. કિનારે ઉતરીને આમ નજર કરે ત્યાં સર્વોપરી ભગવાન સ્વામિનારાયણને એકલા આંટા મારતા જોયા. સુંદરજીભાઈને તો દોડવું હતું ને ઢાળ મળ્યો, એકદમ દોડ્યા છે, ભગવાનના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે, ભગવાનના ચરણારવિંદ પકડી લીધા છે. મહારાજને કહે છે કે મહારાજ, મારા નાથ અત્યારે ક્યાંથી આ પ્રભુ? ભગવાન શ્રી હરિ કઈ ઉત્તર આપે એ પહેલા તો સુંદરજીભાઈ કહે છે કે મહારાજ, ઘણા ટાઈમથી આપ ભુજ નથી પધાર્યા, અમને તમારા વગરની બહુ તાણ વર્તે છે મહારાજ, આપ ભુજ પધારો ને. મહારાજ કે તમે તેડાવ્યા ને કેદી અમે નો આવ્યા, તમે કહેતા હોય તો ચાલો ભુજ જઈએ. સુંદરજીભાઈ કહે છે કે મહારાજ 2 મિનિટ ઉભા રહ્યો, આ સામે ખલાસી ઉભો છે, જે નાવમાંથી ઉતર્યો છું ખાલી થયું છે એ જ પાછું બાંધી લઈએ. પેસેન્જરની વાટ જોઈ નથી મહારાજ, જે 2-5-25 હોય એ. મહારાજ કે કાંઈ વાંધો નહીં, ચાલો અમે આવીએ સાથે. સુંદરજીભાઈ ખલાસીને વાત કરી છે કે ભાઈ ખલાસી, પાછું ભુજ જવું છે. દિવાન સાહેબને તો કોણ ન ઓળખે ભાઈ, જી સાહેબ, પણ હજી પેસેન્જરો નથી આવ્યા, થોડા પેસેન્જરો આવે, આપ રાજી હો તો પછી જઈએ. સુંદરજીભાઈ કહે છે કે તારા આખા નાવનો જે કઈ ભાડું થશે એ હું ચૂકવીશ, પણ હું ને મારા ભગવાન આમાં બેસીએ એટલે તારે નાવ ચલાવી મૂકવાનું. 5-15-25 પેસેન્જરો તારા હોય તો લઈ લે. આમ જ્યાં ચર્ચા કરે છે, સુંદરજીભાઈ નાવનું નક્કી કરે છે,
ત્યાં વચ્ચે મહારાજ ખલાસીને કહે છે, એલા ખલાસી, આ દરિયામાં આટલા બધા મોજા આવે છે, આ તારું નાવ ડૂબી તો નહીં જાય ને? ખલાસી કહે છે કે અમે દરિયા રાજાના દીકરા કહેવાય મહારાજ, નાવને અમારા જીવની સાટે પણ ડૂબવા ન દઈએ. અને કઈ બધાય નાવ થોડા ડૂબી જાય, લાખોમાં હજારોમાં એકાદ નાવ હોય કે ક્યારેક એવી દુર્ઘટના બને તો ડૂબી જાય. સર્વોપરી ભગવાન કહે છે કે એ હજારોમાં એક જે ડૂબવાનું છે એ તારું નહીં હોય એની શું ખાતરી? ખલાસીને એમ થયું બાવો થયો પણ મરવાની કેટલી બીક છે, જો તો ખરા. ભગવાન શ્રી અને સુંદરજીભાઈ નાવ બાંધ્યું, મહારાજ એ નાવમાં બિરાજમાન થયા. નાવ બરાબર સડ ચડ્યા અને વેગ પકડ્યો નાવે. આ બાજુ હરબાઈએ સરસ મજાનો થાળ બનાવ્યો છે. થાળ જે તૈયાર થયો, ભગવાનને આવવાની રાહ જોવા લાગ્યા. 2 મિનિટ 5 મિનિટ, પણ હવે તો વિયોગનો સમય છે ને યુગ જેવો થઈ જાય છે. ક્ષણ પણ યુગ જેવી થાય હો વિયોગની. વારે વારે દોડીને ખડકી ખોલે, આમ લાંબી બજારમાં નજર કરે કે ભગવાનને આવતા ન જોયા. 2 5 10 15 મિનિટ થઈને મનમાં એકદમ આંચકો આવ્યો છે કે મારા પ્રભુ મને છેતરીને જતા તો નથી રહ્યા ને? મારો બનાવેલો થાળ એનું શું? અને હરબાઈએ ધ્યાન લગાવ્યું ભાઈ. આમ જ્યાં સમાધિ થઈને ત્યાં તો ભગવાન મત દરિયે બરાબર વહાણ, બરાબર પવન પણ આજે અનુકૂળ છે અને ષડમાં પવન ભરાણો છે, વગર હલે છે, નાવ દોડ્યું જાય છે. અને હરબાઈને ભમા ચડ્યા હો, મને થાળ બનાવવાનું કહી હું હમણાં આવું છું એવું વચન આપીને હવે તમે ભૂજ ચાલ્યા એમ? જોઉં છું તમારાથી કેમ જવાય છે. કેવી તાકાત હશે આ ભક્તની, જોવો તો ખરા. સગો બાપ દીકરાને આવું નથી કહી શકતો, તું દીકરા કેમ જાશો, જોઈ લો. આમ ખંભે પગ મૂકીને વિયો જાય. બાપ જોયા કરે હાલે કઈ. પણ ભક્તિની કેવી તાકાત છે, ભગવાનને કેવા બાંધી દે. હરબાએ વિંટોળિયાનું રૂપ ધારણ કર્યું. જ્યાં ભગવાન શ્રી હરિ સુંદરજીભાઈની સાથે ભુજમાં જવા માટે જે નાવમાં બેઠા છે એની નીચે વિંટોળિયાનું રૂપ લીધું છે. અને ચક્રાવાત ચાલુ થયો, પાણીમાં મળી ભમરી પડવા. ખલાસીના હાથમાં નાવ નો રહ્યું, નાવમાં પાણીની થપાટો આવવા મળી. ડૂબ્યું કે ડૂબશે, ડૂબ્યું કે ડૂબશે. જે 5 25 પેસેન્જરો છે ને બધાના જીવ તાળવે ચોંટી ગયા. નાવ બેકાબુ થઈ ગયું. ખલાસીએ પોતાના હલેસા હેઠા મૂકી દીધા. બધાના જીવ તાળવે છે અને ભગવાન શ્રી હરિ મરક મરક હસે છે, દાંત કાઢે છે. આમ જોઈને એને તો હરબાઈ સામે દેખાય છે કે આવી ડોશી. ખલાસી ભગવાનને હસતા જોઈને કહે છે કે આને કઈ શરમ છે? જોવો તો આ બધાના જીવ તાળવે ચોટ્યા છે, હમણાં જ ડૂબાડી દેશે ને આ હસે છે. સુંદરજીભાઈની પાસે આવીને કહે છે કે માનો ન માનો, આ જે છે ને આ બાવો છે ને એને આમાં કઈક કામણ કર્યું છે. કે મારી ઉંમર પૂરી થવા આવી, એટલા વર્ષથી હું ખલાસીનું કામ કરું છું, નાવો ચલાવું છું, કોઈ મને એવો પ્રશ્ન નથી કર્યો તારું નાવ ડૂબશે કે નહીં ડૂબે. આ પ્રશ્ન કરતા તો ત્યારથી શંકા હતી. આણે જ કઈક કામણ ટુમણ કર્યું છે, વગર મોતે આ જ મારશે. આમ જ્યાં ભગવાનની સામે આક્ષેપો થવા લાગ્યા અને ભગવાન શ્રી હરિ એકદમ નાવની ઉપર ઊભા થયા અને ખલાસીને કહે છે કે અમારા ઉપર ખોટા આક્ષેપો નાખે ને, તારી નાવમાં નથી બેસવું. એમ કરીને ભગવાન દરિયામાં કૂદી પડ્યા. સુંદરજીભાઈને એમ થયું કે મારો નાથ ગયો, હવે મારે રહીને શું કામ છે. સુંદરજીભાઈ જોડે કૂદકો માર્યો. મહારાજને સુંદરજીભાઈ જેવા નાવમાંથી ઉતર્યા તો નાવ બધું બરાબર ચાલવા મળ્યું. વિંટોળિયો બંધ થઈ ગયો. ભગવાન શ્રી હરિએ સુંદરજીભાઈનું કાંડું પકડી લીધું. કિનારે આવ્યા.
સુંદરજીભાઈ મહારાજને પગ પકડીને કહે છે કે મહારાજ કે આમાં સમજાણું નહીં. મહારાજ કે આ મારી માયા, આમાં તમને ન સમજાય. આ હરબાઈ હવે ભુજ આવવા નહીં દે એવું લાગે છે કે ચાલો હરબાઈએ થાળ તૈયાર કર્યો છે, જઈએ. સુંદરજીભાઈ ને મહારાજ હરબાઈને ઘેર આવવા માટે પાછા વળ્યા. હરબાઈને તો દેખાય છે બધું કે મહારાજ વાહણમાંથી પાછા ઉતર્યા, દરિયા કિનારે આવ્યા. હવે મારા ઘર તરફ ગતિ કરી મહારાજે. મહારાજ નજીક આવ્યા ને હરબાઈએ અંદરથી જ ખડકી કરી બંધ. સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ સાંકળ ખટખટાવી. હરબાઈ અંદરથી બોલ્યા, કોણ? એ અમે ઈ કે લે નામ પગ છે કે નહીં? મહારાજ કે છે કે હવે જલ્દી ખોલો, ભૂખ લાગી તો ભૂજ જઈને ખાઈ આવો. બહુ ભૂખ લાગી તમને, મહારાજની સાથે આવો. અંદરથી પૂર્ણ લાગણી છે, જીભ ઉપર રીસ છે. મહારાજને વ્યંગ કીધા છે પણ ભગવાને સાંભળ્યા હો. હરબાઈ ખડકી ખોલી, પુનઃ મહારાજના ચરણ પખાડ્યા, મહારાજને જમવા બેસાડ્યા. ફરી હરબાઈએ મહારાજને કીધું કે મહારાજ મારો બનાવેલો થાળ છે અને એમને મૂકીને તમારે ભૂજ જતું રહેવું તું. મહારાજ કે અમારે જાવું તું પણ તમે ક્યાં જવા દો એવા છો. ભગવાન શેરી ભોગ આરોગ્યો છે. ભગવાન ભાવના ભૂખ્યા છે. ગર્ગાચાર્યજી એવા ભાવથી ભગવાનની પ્રાર્થના કરી છે. ભગવાન કૃષ્ણ પુનઃ પાછા રસોઈ બની, ઠાકોરજીને નિવેદ ધર્યા. બાળકૃષ્ણલાલ પુનઃ ઘોડિયામાંથી બહાર આવી અને જ્યાં આંખો બંધ કરીને ગર્ગાચાર્યજી ધ્યાન કરે છે ત્યાં તાંસળી ઉપાડી પાછી. આંખો જ્યાં ખોલી ત્યાં પાછી. અરે યશોદે, તારા છોકરાએ પાછો મારો થાળ અભડાવ્યો. યશોદા મયાએ કાન પકડ્યો, એક તાપલી અડાડી. બહુ તોફાની થઈ ગયો છે. પુનઃ ગર્ગાચાર્યજીની પ્રાર્થના કરી છે, ક્ષમા કરો. ગર્ગાચાર્યજી ત્રીજી વાર થાળ બનાવે છે. ભગવાન ભાવના ભૂખ્યા, સાંભળજો. જૂઠે બોર શબરી કે ખાઈએ, બહુવિધ પ્રેમ સગાઈ. दुर्योधन के मेवा त्यागी साग विदुर घर पाई, सबसे ऊंची प्रेम सगाई. પંજાબનો એક પ્રસંગ છે. પંજાબમાં એક દિવસ એક સંત બહાર ગામથી પોતાના આશ્રમ તરફ જઈ રહ્યા છે. એમાં એક ખડતલ યુવાન, મજબૂત યુવાન, એકલો અટોલો ગામને સીમાડે બેઠો છે. શરીર ઉપર પૂરતા કપડા નથી પણ એકદમ મજબૂત માણસ છે. આમ જોવે તો કોકને લાગે આ પાગલ લાગે છે. આ સંત પંજાબી નીકળ્યા ત્યાંથી. સંતે એકલા યુવાનને જોયો ને ખબર નહીં સંતને એના તરફ આકર્ષણ થયું. યુવાનને કહે છે, ભાઈ તારું નામ શું? તો કે મારું નામ અઢિયો. અઢિયો? હવે નામની તો મને પોતાને ખબર નથી મારું નામ શું હોય, પણ લોકો મને અઢિયો કહે છે. કુટુંબમાં કોણ કોણ છો? તારા માવતર? અઢિયાની આંખમાં આંસુ આવ્યા. મારા સિવાય કોઈ નથી. મારે ટંકે અઢી શેર ખાવા જોઈએ એટલે મને અઢિયો કે લોકો. અને ભગવાનની કૃપાથી મળી જાય છે કે તારા મા બાપ નથી? અઢિયાની આંખમાં આંસુ આવ્યા. સાધુને મનમાં એમ થયું કે મારા આને દુઃખથી નચ દબાઈ ગઈ. મારે જાણ્યા વગર પૂછવું ન જોઈએ. એક શહેરની એક ઘટના છે. એક બિઝનેસમેન બેન સવારથી બિઝનેસ માટે ગયો છે.
સાંજકના લગભગ પોતાની મોંઘી કાર છે અને પાર્ક કરી અને બગીચામાં રમતા જે બાળકો છે એ તરફ જાય છે. આડોશી પાડોશીના બાળકો ભેગા થઈને રમતા હતા, ત્યાં જઈને પોતાના દીકરા પાસે જઈ અને બિઝનેસમેન બેને પોતાના છોકરાને એકદમ પકડી અને ભેટવાની કોશિશ કરી. બાળક એની માને ભેટતો નથી, ઉપરથી આમ જાણે રીસ ચડી હોય એમ ધક્કો મારે છે. એના માના બાહોમાંથી છટકી જાય છે. 2-3 વાર કોશિશ કરી પણ બાળકે બહુ મન મોટું ન દીધું. માં તો માં છે ને ભાઈ. આપણે ત્યાં કહેવાયું માય માં, બીજા બધાય વગડાના વાહ. પોતાના બંગલામાં ગઈ, સોફા પર બેસી નમણે હાથ દઈને આંખમાંથી આંસુ પડવા મળ્યા. આજે મારો છોકરો કેમ આવું કરે છે? કાયમ તો મને ભાળે એટલે દોડીને દરવાજા સુધી આવે, મારે ભેટવો ન પડે, એ મારા ગળે વળગી જાય. થોડી વાર રમીને છોકરો આવ્યો. માં એકદમ નિરાશ થઈને બેસી ગઈ છે. મારા દીકરાના ઉપર કોની નજર પડી ગઈ હશે? છોકરો આવીને દોડીને ગળે ભેટ્યો. હવે માને એમ થયું કે આવું પરિવર્તન. એને સામો ધક્કો, રીસ કરી, નથી ભેટવું મારે, અડતો નહીં મને, તે તારી માનો વાલ છે એને ધકે ચડાવ્યો. છોકરો કહે છે મા મને સાંભળ તો ખરી પેલા. અને બાળકે કીધું કે માં, કાયમ તું આવ્યો ને ત્યારે મારી નજર હોય છે, હું રાહ જોતો હોઉં છું, મારી માં હમણાં આવે, હું દોડીને મારી માને ભેટી લઉં, મારી માને ગળે ટીંગાઈ જાઉં, મારી માં મને 2 ચુમ્મીઓ લે, હું પણ મારી માને ચુમ્મી કરું. પણ આજ માં એવું બન્યું છે, આપણા વિસ્તારમાં, આપણા એરિયામાં એવું એક કુટુંબ રહેવા આવ્યું છે. એનો એક છોકરો આપણી ભેગો રમતો હતો. તો શું એ ભેગો રમતો એટલે કઈ નિયમ બનાવ્યો છે? માં તું સાંભળ તો ખરી. માં થોડા સમય પહેલા એ છોકરાની માં મરી ગઈ છે. માં મને એવું થયું કે દીકરો મારી સાથે રમતો હતો, અમે બે જોડે રમતા હતા. તું મને ભેટે અને વાલ કરે તો એને એની માં સાંભળે ને, એને દુઃખ થાય કે ન થાય? એને એવું થાય કે મારી માં હોત તો આજે મને પણ આવી રીતે ભેટત, મને પણ તેડી લેત. માં મને માફ કરી દે. આપણી હેત લાગણી અને સંપત્તિનું પ્રદર્શન જાહેરમાં ક્યારેય ન કરાય માં. આ તો બધી અંદરની બાબતો છે. ભણેલી ગણી વિદ્વાન ધનવાન છોકરાની માં ઊભી થઈ બાળકને હાથ જોડીને કહે છે કે આજથી તું મારો ગુરુ છે ભાઈ. ખાસ કરીને જગતમાં જે સુખી સંપન્ન માણસો કહેવાતા હોય, એને પોતાની સત્તા, સંપત્તિ અને લાગણીઓ છે એ આજુબાજુના લોકોને અનુરૂપ થઈ અને એનો દેખાવ કરવો. આ સાધુરામને એમ થયું કે આ છોકરાના દુઃખથી નસ મારાથી દબાઈ ગઈ, મારે ન પૂછવું જોઈએ. સાધુએ પછી પાછું વળતા એમ કીધું ભાઈ રહે છો ક્યાં? એવું કઈ નક્કી ન હોય, ગમે ત્યાં સુઈ જાય. મારા આશ્રમમાં આવું છે? યુવાન કહે છે કે અહીંયા શું વાંધો છે, આપણે તો ગમે ત્યાં રહેવું છે ને ભાઈ. તમારી ના જગ્યા વધારાની હોય તો ન્યા આવીને રહીશું. સાધુરામ કહે છે કે બધી વાત સાચી ભાઈ, તો આવો. અને ત્યારે યુવાન કહે છે પણ શરત એટલી, મારે કાયમ 2.5 શેર આટાની બાટી બનાવીને ખાવા જોઈએ છે. મારા ગામમાં તો મને મળી જાય છે, તમારે ત્યાં આવું ત્યાં પરગામની અંદર જઈને મને કોણ આપશે? સાધુરામ કહે છે કે ત્યાં ભંડાર ભર્યા છે, જરાય ચિંતા ન કર. એ સાધુ ને યુવાન બે આશ્રમમાં આવ્યા.
આને તો કઈ જોડી જેવું કઈ હતું નહીં. સાધુએ પોતાની જોડી પોતાના આસનમાં મૂકી અઢિયાને કહે છે કે જો અહીંયા તારે રહેવાનું, તારાથી થાય તો તારે ટેલ ટપોરો કરવાનો, બાકી અહીંયા ભગવાનની દયાથી ઠાકોરની કૃપાથી ભંડાર ભર્યા છે, ખાઓ પીવો ને મજા કરો. અઢિયો કહે છે કે અહીંયા તો મજા આવશે, પણ ત્યાં સાધુરામ બોલ્યા જો અઢિયા, આ રસોડું છે, અહીંયા લોટ છે, અહીંયા ઘી છે, અહીંયા તેલ છે, અહીંયા મસાલા છે, અહીંયા શાકભાજી છે, અહીંયા દૂધ છે, તારી જાતે તારે જે જોઈ લઈ લેવો. ના, 2.5 શેરથી વધારે નહીં જોઈએ. 2.5 શેર આપણે, એમાં ઓછું ન હાલે ને વધારે ન હાલે. સાધુરામ કહે છે પણ શરત એકલી છે કે 15 દિવસે એકવાર એકાદશી આવે. એકાદશીની દિવસે મારા આશ્રમમાં અનાજ ખાવાનો નિષેધ છે. અઢિયો કે તો આ હાલ્યા, આપણને નહીં પોહાય, આપણે તો 2.5 શેર જોઈએ ને જોઈએ. સાધુ કે પણ તે દિવસે ફળ ખા, ફૂલ ખા, અહીં ક્યાં તાણ નહીં, મારે તો 2.5 શેર લોટની બાટી જ ખાવા જોઈએ. ખબર નહીં સાધુને આની સાથે શું હેત થઈ ગયું છે. સાધુ કહે છે કાંઈ વાંધો નહીં, પણ શરત એટલી, 11 ને દિવસે તારે 2.5 શેર આટાની બાટી ખાવાની, પણ આશ્રમમાં નહીં. તારે અહીંથી બધું સીધું સામગ્રી લઈ અને ગામને સીમાડે એકાંતમાં જઈ તારે હાથે રાંધીને તારે ખાઈ લેવાની. અઢિયો કે અહીં તો આપણે એમ જ ખાતા હતા ને, અહીંયા ક્યાં કઈ કોઈ પાટલા ઢાળી દેતું, ઢોલિયા ઢાળી દેતું હતું. એમાં એકાદશી આવી. અઢિયાએ બધું સીધું સામાન લીધું, એની જોડી લીધી, વસ્ત્રો પાત્રો લીધા. સાધુરામને કહે છે તો હવે હું જાઉં છું, નિરાતે બાટી જમીન પછી આવીશ. સારું જા, પણ સાંભળ ભાઈ, તારી બાટી બની જાય, થાળ બની જાય એટલે મારી એક વાત માનજે કે આલ્યા ઉપર સુંદર મજાનું વસ્ત્ર આપું છું. આ પાત્રમાં ઠાકોરજીને માટે થાળ તૈયાર થઈ જાય ને એટલે એના ઉપર આ વસ્ત્રો મૂકી આંખો બંધ કરી અને મારા ઠાકોરજીને ધરાવી અને પછી તું જમજે. ઠાકોરજીને ધરાવીને જમાડીને જમવાનું એટલે તો બીજી 2.5 શેર લઈ જાવ. અરે ગાંડા, ઠાકોરજીને ખાલી પ્રાર્થના કરવાની હોય, વિનંતી કરવાની હોય, આંખો બંધ કરીને આપણે એની આરતા કરવાની હોય. એ જમે નહીં, એ તો ભાવના ભૂખ્યા છે, તો વાંધો નહીં. અને અઢિયો ગયો, લાકડા ગોત્યા, મંગાળો બનાવ્યો, સરસ મજાની બાટી બનાવી, થોડી સબ્જી બનાવી. ગુરુની આજ્ઞા બરોબર યાદ છે હો. થાળના ઉપર વસ્ત્ર મૂકી, આંખો બંધ કરી અને આમ અંદરથી નાભીમાંથી અવાજ કાઢ્યો, હે ગુરુદેવના ઠાકર, જમવા પધારો. આટલું જ બોલે, બરોબર મધ્યાહન થયેલો. આ બાજુ ભગવાન રાઘવેન્દ્ર સરકાર એકદમ પોતાના સિંહાસન ઉપરથી ઊભા થયા. સીતાજી કહે છે કેમ એકદમ ઝપટથી ઊભા થયા? તો આજ મારો ભક્ત યાદ કરે છે, આજે તમે જમી લેજો, આજે મારું જમવાનું ન્યા છે. સીતા મૈયા કહે છે હું સાથે આવું તો, પણ આજે એકની જ વ્યવસ્થા છે, આમંત્રણ એકને છે, પછી બધાય ન જવાય. ઘણા રાહ જ જોતા હોય, કાળ આવે એટલે હા ગમટે પોગી જાય. હે ગુરુદેવના ઠાકર, જમવા પધારો. આટલું જ કીધું ત્યાં તો ભગવાન રામચંદ્રજી આવી ગયા, વસ્ત્ર ઉપરથી લઈ પ્રગટ આવીને બેઠા, મળ્યા જમવા. અઢિયાએ જ્યાં 2-3 મિનિટ આંખો ખોલીને ત્યાં અડધું ઉપાડી લીધેલું. એ ભાઈ તમે કોણ? ભગવાન રામચંદ્રજી કહે છે કે હું તારા ગુરુનો ઠાકર છું. ઓહો, ગુરુ ખોટો. અરે ગુરુ એમ કીધું ઠાકર કઈ આવે નહીં, મને ખબર હોત તો અરે 2.5 શેરનું 5 શેર લાવત ને. અઢિયો બોલતો રહ્યો. ભગવાન રાઘવ થાળ આરોગી ગયા.
અઢિયાની એકાદશી પરાયણની થઈ. ભગવાન જતા રહ્યા જમીન. ભગવાન ભાવના ભૂખ્યા છે, યાદ રાખજો તમે. અઢિયો આશ્રમમાં આવ્યો પણ ઓલી વાસણની જોળી હતી ને આમ ઘા કર્યો, મજબૂત તો હતો જ. સાધુ કહે છે પણ ભલા માણસ આ વાસણ, અરે હું રાખ વાસણ ફૂટે, મારું પેટ ફોડ્યું તમે. અરે થયું શું? તમે એવું કહેતા હતા કે મારો ઠાકર આવશે નહીં, આવ્યો. મને એમ કે હું એક જ 2.5 શેરની બાટી ખાવ, એ બધી ખાઈ ગયો. મને એમ કે હજી ભૂખ્યો જ છે. એ તો સાધુને સમજાય નહીં આની વાત. સાધુ કે કોક બીજા બે 4-5 લફંગાને ભેગા કર્યા છે, ત્યાંનું પેટ નહીં ભરાણું હોય એમ ઠાકર ક્યાં નવરો છે. બીજી એકાદશી આવી. દશમની સાંજે ગુરુજીએ કીધું જ્યાં કાલે એકાદશી, હા મને ખબર છે, હું જોયા કરું છું પાના કેદી આવે છે, પણ હવે 2 નું લઈ જાય, 5 શેર આટો લઈ જાય. અરે લઈ જાને ભાઈ, કારણ કે તમારો ઠાકરે આવે છે ખાવા. 5 શેર આટો લઈને ગયો ભાઈ. સરસ મજાની બાટી બનાવી, સરસ મજાનું શાક બનાવ્યું. પણ ગુરુનું વચન પાકું રાખવું છે ને. ઉપર વસ્ત્ર ઢાંકી આંખો બંધ કરી, હે ગુરુદેવના ઠાકર જમવા પધારો. જ્યાં ભગવાન રામ ઉભા થયા ને સીતાજી કે આજ ક્યાં? ગયે વખતે તો છટકી ગયા હતા. તો કે આવો આજ છે વ્યવસ્થા. ભગવાન રામ ને સીતાજી પધાર્યા. અડિયો આંખ્યું ખોલે ને ત્યાં એક થાળમાં બેહી ગયેલા અને ઝપટ ચાલુ કરેલી. અડિયાએ જ્યાં આંખ ખોલી ત્યાં, એ ભાઈ તમે તો ગુરુદેવના ઠાકર, પણ આ બેન કોણ છે? અરે બેન નો હવે એ દ્યો થામાં ભગવાન રામ, આ મારા ઘરના છે. તે ભાઈઓ માણા ખાય એટલું ભાઈઓ માણા ખાઈ જાય. ભગવાન રામચંદ્રજીની સામે દલીલ કરતા અડિયો કહે છે કે તમારે ભલા માણસ મને ગયે વખતે કીધું હોત તો 1 જણાનું વધારે લાવત ને. મને શું ખબર ગુરુનો ઠાકર છે અને પત્ની પણ છે, પરણેલા છે, મને થોડી ખબર હોય. પાછો આવ્યો, એ જોડીનો કર્યો ઘા. ગુરુદેવ કહે છે આજ શું થયું બેટા? અરે પહેલા મોઢામાંથી ફાટતા હો. આજ તો ગુરુદેવ તમારા ઠાકરે આવ્યા ને એના ઘરના આવ્યા, 2 આવ્યા. મારા ભાગમાં તો કાંઈ ના આવ્યું. એ રીહનો માર્યો, હુઈ ગયો એમનો મોં. પરાયણે તો પરાયણે એકાદશી થઈ. બીજી ત્રીજી એકાદશી આવી. ગુરુને કહે છે 7.5 શેર આટો લઈ જાય છે તમારા ઠાકર એના ઘરના, અને હું લઈ જાને ભાઈ આ કોઠાર પહેર્યા છે. આવું કેવું અઘરું છે હો. ઊંધી ચમચે પીરશે એનાથી પેટ ભરાય, ઊંધી ચમચે પીરશે. અડિયો આવ્યો, ફરી રસોઈ બનાવી. હે ગુરુદેવના ઠાકરે એમ જ્યાં કર્યું ને. ભગવાન રામ ને સીતાજી 2 ઉભા થયા ને તો લક્ષ્મણજી કે ભાઈ ક્યાં? પ્રભુ ક્યાં ઉપડ્યા? ભગવાન રામચંદ્રજી કહે છે વ્યવસ્થા તો છે પણ તારે સહન કરવું અઘરું છે. મેણા ખમમાં પડે હો બધાય. એક શબ્દ બોલવાનો નહીં તો મારી સાથે આવવા મળે. લક્ષ્મણજી કહે છે હું જોઉં છું 2:11 થી એકલા ખાઈ આવો છો. મારી માં સીતાજી તમારે પડછાયો થઈને રહ્યા, એમાં અમે 14-12 વર્ષ સુધી જાગ્યા છીએ. ભગવાન રામચંદ્રજી લક્ષ્મણને બંધાવ્યા છે. આમ તો શેષનો અવતાર ને ભાઈ, શબ્દ બોલવાનો નહીં હો. રસોઈ તૈયાર થઈ, ઉપર ગમછો ઢાંક્યો, આંખ બંધ કરીને અડિયો બોલ્યો હે ગુરુદેવના ઠાકર જમવા પધારો. ત્યાં તો રામ લક્ષ્મણ ને જાનકી તૈણી આવીને બેસી ગયેલા. અડિયાએ આંખો ખોલી પણ આમ ઊભો થઈ ગયો, ધ્રુજવા મળ્યો. આ કોણ ભાઈ? ભગવાન રામચંદ્રજી કહે છે કે મારો નાનો ભાઈ છે. ગઈ વખતે કીધું હોત તો. મને બનાવવાની આળહ નથી. ખાવ ખાવ કે ખાવ, ભૂખાળવાઓ ખાવ કે. પાછો આવ્યો ભાઈ.
ભગવાન રામચંદ્રજીને કહે છે આવતી વખતે રેશન કાર્ડ લેતા આવજો. તમારા કુટુંબમાં કેટલા સભ્યો છે એની મને ખબર પડે, એટલે ફરી જ્યારે બનાવવાનું થાય ત્યારે એ રીતે બનાવવું. તમારા હિસાબે હું ભૂખે મરોશ. ભગવાન રામ લક્ષ્મણ જાનકી અડિયાના હાથનો ભાવ ભરેલો પ્રસાદ જમીને પાછા ગયા. ચોથી એકાદશી આવી. દસ્ય રાટો લઈ જાને ભાઈ આવ્યા. રસોઈ તૈયાર થઈ, પણ અડિયો ભૂલતો નથી ગુરુનું વચન. હે ગુરુના ઠાકર જમવા પધાર. આમ કીધું ને, રામ લક્ષ્મણ જાનકી જ્યાં ઉભા થયા ને તે હનુમાનજી મહારાજ ઉભા જોતા હતા ટગર ટગર. બધાની રીત તો સ્વાર્થથી ભરેલી જ હોય ને. કે હનુમાનજી મહારાજ કહે છે કે પ્રભુ ક્યાં વારે વારે જાવ છો? આ 3:11 થી જોઉં છું, દાસને તો યાદ જ નથી કરતા. ખાવ એકલા એકલા ખાવ તમ તારે. ભગવાન રામચંદ્રજી કહે છે કે તમે પધારો. રામ લક્ષ્મણ જાનકી હનુમાનજી આવ્યા. સરસ રસોઈ તૈયાર થઈ. 10 રાટાની બાટી બનાવી, એ પ્રમાણે બધું વ્યંજન બનાવ્યું, ઉપર વસ્ત્ર ઢાંક્યું. હે ગુરુદેવના ઠાકર એમ કરીને જ્યાં પ્રાર્થના કરી ત્યાં તો રામ લક્ષ્મણ જાનકી ને હનુમાનજી મહારાજ આમ જંગલ બોલવા મળ્યું. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. વાતાવરણમાં દિવ્યતા પ્રસરી ગઈ છે. ચારે બેહી ગયા લાઈનમાં. અડિયાએ આંખો ખોલી. રામ લક્ષ્મણ જાનકીને તો ઓળખતા હતા, આ બે ભાઈઓ આ એમના ઘરના. પણ હનુમાનજી મહારાજની સામે જોયા કર્યા, નથી માણા નથી વાનર, આ છે હું? ભગવાન રામચંદ્રજીને કહે છે કે હે ગુરુદેવના ઠાકર આ પ્રાણી ક્યાંથી લઈ આવ્યા તમે? આ કોણ? કે આ મારો સેવક હનુમાન છે. જમી ગયા. હારું જમો, ખાઓ ખાઓ કે ખાઓ બધા. ત્યાં ખૂટ્યું લાગે છે કે દુષ્કાળ પીડ્યો લાગે છે. એકને બોલાવીને આખું કુટુંબ આવો છો. રેશન કાર્ડ લાવ્યા? રેશન કાર્ડ? ભગવાન રામ કે ભૂલી ગયો છો, આવતી વખતે વાત આવશે. 5મી એકાદશી આવી પે 12:30 રાટો. ગુરુજીને આમ આ વખતે તો આમ એવી રી ચડી. કેટલાક છે કે તમારા ઠાકોરનું કુટુંબ કેવડું છે? ગુરુને કઈ ગઢ નથી બેસતી. ક્યાં ખોટો બોગસ. હું આટલા વર્ષથી થાળ ધરાવું છું, કોઈ દી કટકોય ઓછો નથી થયો. અને ક્યારેક રોટલી વહી ગઈ હોય તો જોયું ને તો વાહે ઉંદરડો ડરડી ગયો હોય, એ અડધી બીજે દી જડે છે. અને આ વાતું કરે છે કે તારો ઠાકર આવે છે, ઠાકરના ઘરના આવે, એનો ભાઈ આવે, આ બધા આવે. કેમ મનાય? શ્રદ્ધા બહુ મોટી બાબત છે. 5મી એકાદશી 12:30 રાટો લઈને ગયો ભાઈ. અઢિયાએ આવીને વિચાર કર્યો કે હવે તો કઈક કરવું પડે. આ મને 4 વાર જિંદગીમાં પહેલો ભૂખ્યો રાખ્યો. પણ અઢિયાને ગુરુવારે એવો લગાવ થઈ ગયેલો કે મૂકીને જવાનું મન. ઘડીક માથાકૂટ કરે, વાસણ પછાડે, પોતે ને પોતે ઢીકા મારે. ઘડી હવે શું કરવું? મનમાં ખબર નહીં, વિચાર આવ્યો. કાચું સીધું 12:30 આટો, એ પ્રમાણે દૂધ, એ પ્રમાણે શાક, એ બાજુ બધું ગોઠવી થાળના ઉપર મોટો ગમસો ધોયેલો ગુરુએ આપેલો કે આજ મોટો થાળ છે, લે ગમસો લઈ જા. એ ઉપર ઢાંક્યો. કાચે કાચું હોય એમનેમ સામગ્રી. અને પછી આંખો બંધ કરી ભાઈ. હે ગુરુદેવના ઠાકર જમવા પધાર. રામ લક્ષ્મણ હનુમાનજી સીતાજી આ બધા આવ્યા. અઢિયાની આંખો બંધ છે. અઢિયો મનમાં મલકાય છે, હમણાં આવશે, હવે હું ખાય જોઈ લઈ. ખાતા આવડે છે, રસોઈ બનાવતા આવડે છે કે નહીં એ તો ખબર પડે ને આપણને.
આમ ભગવાન રામચંદ્રજી જ્યાં ઉપરથી કપડું ઊંચું કર્યું ત્યાં તો બધું કાચું સીધું હતું. અઢિયાએ આંખો ખોલી, મરક મરક હશે, જમો જમો કે જમો, હા ગમટે જમો. ભગવાન રામચંદ્રજી કહે છે કે અઢિયા આજે રસોઈ ન બનાવી, હું થાકી ગયો, કે હું બીમાર છું, કે 4 એકાદશી નો આડો લાગ્યો છે, કે માં સીતાજી કહે છે કે તો હાલો બીજું શું. ભગવાન રામચંદ્રજી કહે છે કે એમ નહીં જવાય, હાલો તમે રસોઈ બનાવો. લક્ષ્મણજીને કહે છે કે તમે લાકડા લઈ આવો. હનુમાનજી મહારાજને કહે છે કે તમે દીવો પ્રગટાવો અને તમારા બાપને કહો વાયુદેવને આવીને ફૂંકણી કરે અને લાવો હું ભીંડો સુધારું. કે જગતજનની માં જાનકી આજે રસોઈ બનાવવાનો પ્રારંભ કર્યો. ભાઈ એ રસોઈ બનવાનો પ્રારંભ થયો, એમાંથી જે સુવાસ નીકળ્યો આખા બ્રહ્માંડોને ડોલાવવા માંડી છે. જ્યાં રસોઈ તૈયાર થઈ, થાળ તૈયાર થઈ ગયો. અઢિયો કે હું હામે ઝાડવાન ટેકે બેઠો છું, માથે ઓલો ગમસો બાંધી અને બેઠો. રસોઈ તૈયાર થઈ જાય એટલે 2.5 શેર આટોની બાટી, ઈ પ્રમાણે બધું વ્યંજન, ઈ પ્રમાણે બધી સામગ્રી પહેલી થાળી મારીને મૂકી જાજો, કે 4 વખતથી ખવડાવું છું. અને પછી બધા મોઢામાં હાથ નાખજો, પહેલી ન્યા પોગાડી દેજો. બેઠો છું ન્યા, આમ પગ ઉપર પગ ચડાવી, માથે ગમછો બાંધીને આમ આમ બેઠો. જગતજનની માં જાનકી રસોઈ બનાવે. ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીનો હાથનો જે સામગ્રીને સ્પર્શ થાય, હનુમાનજી મહારાજ જ્યાં ફૂંકણી મારતા હોય, રસોઈ બની પણ એવી સુવાસ ફેલાણી છે. જ્યાં રસોઈ તૈયાર થઈ ત્યાં ભગવાન રામચંદ્રજી ઉપર વસ્ત્ર ઢાંક્યું, એણે આંખો બંધ કરી. અઢિયો દોડતો આવ્યો, હે ગુરુદેવના ઠાકોર, તમે તો મારા ગુરુના ઠાકોર છો, આ તમે કોને ધરાવો છો? તો કે હું મારા ઠાકરને ધરાવું. પાછો તમારો ઠાકર? હા, કે મારો ઠાકર છે. અઢિયાન ઘડીક ચક્કર આવી ગયા. એ બધું જે હોય ભાઈ હો, તમારા ઠાકોરને ધરાવવો હોય તો ધરાવો, પેલા 2.5 શેર આટાની બાટી અહીં મૂકો. તો ભગવાન રામચંદ્રજી કહે છે કે મારા ઠાકરને ધરાયા વગર ન ખવાય. ભાઈ અઢિયાએ નિશાસો નાખ્યો, આજે લગભગ તો કોરી કડાકાની જાહે કેવું લાગે છે. ખબર ને આ રોલમાં સમજાતું નથી, કઈ ગુરુની વાત સમજાતી નથી, આ ગુરુના ઠાકોરની વાત એનોય ઠાકર પાછો લે. આમ ભગવાન રામચંદ્રજી વસ્ત્ર માથે મૂકી અને આંખ બંધ કરી કૈલાસના શિખર ઉપર ભગવાન શિવજીનું હૃદય મળ્યું છે થનગનાટ કરવા, અને એકદમ સમાધિમાંથી જાગૃત થયા છે. આમ ઝપટથી ઊભા થઈને પગલું માંડે ત્યાં સતી પાર્વતી કીધું ક્યાં ઉપડ્યા? તો કે આજે મારો ઠાકર ભંડારો કરે છે, કે એકલા એકલા ખાય એવું છે એમ? એકવાર જમી આવ્યા છો, હજી વાંધો પડ્યો છે, હવે તો નહીં છૂટે ક્યારે. અરે ચાલો ને ભાઈ. ભગવાન શિવ ને પાર્વતી જ્યાં ચાલતા થયા ને ત્યાં કાર્તિક સ્વામી ને ગણપતિ કે માવતર એકલા હોટલમાં ખાવા જવાય? આ છોકરા હજી અહીં રમે છે, હાલો બેટા તમે હાલો. કાર્તિક સ્વામી ભગવાન ગણપતિ, ત્યાં તો શૃંગી ભૃંગી બધા જે ભગવાનના ગણો હતા એ બધા પાછળ થયા. ભગવાન ભોળાનાથ કે મારો ઠાકર ભંડારો કરે છે તો અક્ષય ભંડારો છે, જેને અરે હાથ પાડી દો, બધા બ્રહ્માંડના જેટલા સ્મશાનો છે બધે હાથ પાડી દો કે આજ આપણા ઠાકોરનો ઠાકોર ભંડારો કરે છે. કે આમ જ્યાં ભગવાન થાળ તૈયાર કરીને જ્યાં કપડું ઢાંકીને આંખો બંધ કરી છે ત્યાં તો ભગવાન શિવ શંકર શંભુ પોતે, સતી પાર્વતી, અરે ગણપતિ સ્વયં, આજે કાર્તિક સ્વામી, નંદી, શૃંગી, ભૃંગી, આમથી બ્રહ્મા ને બ્રહ્માણી પોતાના પરિવારે સહિત આવ્યા છે. આમ સ્વયં ભગવાન નારાયણ પધાર્યા છે અને ચારે દિશાઓમાંથી રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કીના નારા લાગવા લાગ્યા છે. આમ અઢિયો બધું જોયા કરે કે આ છે હું બધું. અને ભાઈ એક બાજુ ભગવાન શિવના ગણોની પંક્તિ થઈ, એક બાજુ ભગવાન સ્વયં વિષ્ણુ, સ્વયં ભગવાન નારાયણ
એની સાથે એનો સાથ સમાજ અને આમ પંક્તિઓ થઈ. ભગવાન રામચંદ્રજી કહે છે કે અઢિયા લાઈનમાં બેસી જા. ના ભાઈ, આ તમે એટલા બધા છો, બધાને જીભે અડાડા એટલું જ આવશે. પેલા મારું 2.5 શેર લાવો, બસ. આને તો એટલી જ વાર્તા છે, બીજી વાર્તા જ નથી. ભગવાન રામચંદ્રજી કહે છે કે ભલા માણસ આવી રીતે પંક્તિ ભેદ ન કરે. હા, ઈ મેં જોયું, 4 વાર જોયું કેવો પંક્તિ ભેદ થાય ને કેવો ન થાય. અઢિયાનું કાંડું પકડીને પંક્તિમાં બેસાડ્યો છે. જગત જનની માં જાનકી અન્નપૂર્ણા આજે સ્વયં પોતાના હાથે પીરસવા માટે નીકળ્યા છે અને બધાને પીરસે. છેલ્લે બેઠેલો રિહાઈને આવ્યો એટલે છેલ્લે જગ્યા હતી. બધાના પાત્રો પનવાળા બધાના ભરી દીધા છે. અઢિયા પાસે માં જાનકી આવ્યા ને એક ગ્રાસ જ વધેલો, બાકી બધું પીરસી દીધેલું. ઊંધું કરી દીધું પાત્ર. ખાઓ ખાઓ કે બધા ખાઓ. આ પોતાના હતા એને એટલું એટલું આપ્યું. મારા હાટુ એક કોળિયો રાખ્યો. હમણાં કહેતા હતા પંક્તિ ભેદ ન કરાય. જગત જનની માં જાનકી કહે છે બેટા લે તો ખરો. એને પનવાડામાં અનાજ મૂક્યું. હરેનો સાથ પડે. માં જગત જનની માં જાનકીના હાથનો સ્પર્શ જ્યાં થયો છે એના અંતઃચક્ષુઓ ઉઘડી ગયા છે. હૃદયમાં પ્રકાશ થયો છે. આમ દેખવા લાગ્યું છે ભગવાન રામ, માં જાનકી, હનુમાનજી, શિવજી. અરે ઓહો, આ સ્વયં બ્રહ્મા, સ્વયં નારાયણ, દેવતાઓ, ઋષિગણો. પતરાળા ઉપરથી ઉભો થઈ ગયો. ભગવાન રામચંદ્રજીની કહે છે કે ભગવાન ઠાકોર ને ઠાકોર, ગુરુ ને ઠાકોર, બધાના ઠાકોર, સાંભળો. આ ભંડારો કરાવનારો છે ને ઈને આશ્રમમાં બેઠો છે. ઈ જ્યાં સુધી આવે ને ત્યાં સુધી કોઈ જમ્યા પહેલા જો ઊભા થઈ જાઓ અને જમી લ્યો તો અઢિયાના હમ છે બધાને કે. અને ઉપડ્યો ભાઈ, ડોટ મૂક્યો. ગુરુજીના આશ્રમમાં ખૂબ ભર્યો આવ્યો છે. ગુરુજીને કહે છે ગુરુદેવ, એ ગુરુદેવ, શું છે પણ કઈક ઘટતું હોય તો લઈ જા, દેકી રહો, શું કરશો કે. અઢિયો કહે છે ગુરુદેવ, તમારા ઠાકોર જમે છે એનાય ઠાકોર જમે છે, હાલો દર્શન કરવા હોય તો. ગાંડો થઈ ગયો કે આટલા 100 વર્ષનો થયો, હું 100 વર્ષનો સમજનો થયો, 13 થી અહીં થાળ ધરાવું છું, કોઈ દી એને જ ખાતું નથી. ગુરુદેવને ગઢ નથી બેસતી. અઢિયાએ નક્કી કર્યું છે કે જેનું અનાજ ખાઈને આ જીવનનું પોષણ થાય છે એની આજે અંતઃચક્ષુ ઉઘાડે પાર છે. હાના પાડતા રહ્યા, ખંભે ઉપાડ્યા. આ તો મજબૂત હતો જ. ટાંટિયા નાખતા રહ્યા અને પોતાના સદગુરુને લઈ અને જ્યાં વનની અંદર ભગવાન રામ, લક્ષ્મણ, જાનકી, શિવ, બ્રહ્મા, વિષ્ણુ, બધો ગણ બધા જ્યાં લાઈન પંક્તિમાં બેઠા છે ત્યાં લઈને હેઠા મૂક્યા. આમ જ્યાં નજર કરી, આહા, ભગવાન રામની વંદના કરતા પહેલા અઢિયાને પગે લાગ્યા છે. તું તો મારો એક ગુરુ છો કે. અને અઢિયો બોલ્યો છે કે હે ભગવાન, આ ભંડારો કરાવે છે ને એ દાતાર આ છે હો. હું તો એના ભંડારમાંથી મફત્યું લાવનારો હતો, મફત્યું. ગુરુદેવના નેત્રમાંથી અરસાસુ બેહવા લાગ્યા. શિષ્યનો ગુરુનો નાતો કેવો હોય, ભગવાનને શિષ્યવકનો નાતો કેવો હોય. ત્યાં સંપત્તિની મહત્તા નથી, ત્યાં પોતાની ભાવ ને શ્રદ્ધાનું મહત્વ છે. ગુરુના આંખમાંથી અરસાસુ બેહવા લાગ્યા છે. ભગવાનની પ્રત્યક્ષ પૂજા જીવનમાં કરી છે. આટલા વર્ષની સાધનાની આજે મને ફળશ્રુતિ પ્રાપ્ત થઈ છે અને બધો સમાજ જમ્યો છે, દૈવી સમાજ જમ્યો છે, બધા અદ્રશ્ય થયા છે. અઢિયાને ગુરુ કહે છે કે અઢિયા, આજ દિવસ સુધી આ મૂર્તિઓમાં પથ્થરનો ભાવ રાખીને જમાડ્યા, ભગવાન નો જમ્યા. મારા વચનને, તારી શ્રદ્ધાને ધન્યવાદ છે. ત્યાં આજે મને ભગવાનનો ભેટો કરાવી દીધો. અઢિયાની પણ અંતઃચક્ષુ ઉઘડી ગઈ. અધ્યાત્મમાં ભાવનું મહત્વ છે. મારો કહેવાનો આશય, ગર્ગાચાર્યજીએ 3જી વાર થાળ ધરાવ્યો અને આંખો બંધ કરીને ઠાકોરજીને યાદ કર્યા. ત્યાં કનૈયો પાછો આવી અને હાથમાં દૂધપાકની તાસળી ઉઠાવી છે.
અને ફરી ગર્ગાચાર્યજી બોલ્યા છે કે એ યશોદા, છોકરાઓને સાચવવાની તેવડ ન હોય તો હું કામ જન્માય? મારા ઠાકોરજીને નિવેદનું મોડું થાય છે. 3 વાર નિવેદ બનાવ્યા, ફરી પ્રાર્થના કરી છે કે એકવાર ભૂલને જતી કરો. 4થી વાર જ્યાં થાળ બનાવ્યો અને આંખો બંધ કરી. યશોદા મૈયા બરોબરનો ખ્યાલ રાખ્યો છે, પણ થોડા આગા પાછા ગયા ને ત્યાં પહોંચી ગયા. તાંસળી મોઢે માંડીને ગર્ગાચાર્યજી ઉભા થયા. યશોદા મૈયાના ઉપર ધુઆ પુઆ થયા. અને હવે મૈયા કાન પકડીને નાનકડા કૃષ્ણને કહે છે કે તારું કેટલી વાર કેવું તને? ત્યારે કનૈયો બોલ્યો છે કે માં, મુજે વો બુલા રહા હૈ. એ મને બોલાવે ને હું જાઉં છું, બોલાવે વગર હું જાઉં નહીં. ગર્ગાચાર્યજીને યશોદા દેવી કહે છે કે તમે આને બોલાવો છો? તો કે ના, તો પૂછો આંખો બંધ કરીને કોને બોલાવે છે? ગર્ગાચાર્યજી કે આંખો બંધ કરીને તો હું તો ભગવાન સ્વયં નારાયણ શ્રીમન નારાયણને બોલાવું છું. કૃષ્ણ બોલ્યો હું એ જ છું ને, તમે મને બોલાવો છો? આમ ગર્ગાચાર્ય જ્યાં નજર કરી ત્યાં શંખ ચક્ર ગદા પદ્મધારી સાક્ષાત ભગવાનના ચતુર્ભુજ રૂપે દર્શન થયા છે. યશોદા મૈયાના હાથમાં કૃષ્ણની એઠી તાંસળી હતી ને ગર્ગાચાર્યજી આંચકી છે. યશોદા મૈયા કહે છે કે આ ન મળે, આ તો મારા બાળકનું એઠું કહેવાય, તમને ન મળે. ગર્ગાચાર્યજી કહે છે કે મને માફ કરો, આ તો સાક્ષાત શ્રીમન નારાયણ છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, ભગવાનની દિવ્ય નામકરણ લીલા ગર્ગાચાર્યજીએ લખી એ મેં સંભળાવી, પણ આનો હાર દે છે કે ભગવાનની ભક્તિમાં ભાવના હોય તો ભગવાન અંગીકાર કરે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ, 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 લક્ષ્મી 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 નારાયણ, નર 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 નારાયણ, સ્વામી 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 નારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી ગોપીનાથજી મહારાજ કી, શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી, શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી
શ્રી બાલકૃષ્ણલાલ કી શ્રી વિઘ્ન વિનાયક દેવ કી શ્રી પવન સુત હનુમાન કી ઓમ નમઃ પાર્વતી પતય હર હર